અગ્નિપથ યોજના હેઠળ દેશની સેવા કરી ચૂકેલા યુવાનો માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એક અત્યંત મહત્વનો અને ખુશીના સમાચાર આપતો નિર્ણય લીધો છે. અગ્નિવીરોને સેનામાંથી નિવૃત્ત થયા બાદ કાયમી રોજગાર મળે તે હેતુથી BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ભરતી નિયમોમાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ હવે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે અનામતનો ક્વોટા 10%થી વધારીને સીધો 50% કરી દેવાયો છે. આનો અર્થ એ છે કે હવે BSFમાં કોન્સ્ટેબલ પદની દર બીજી ભરતી પૂર્વ અગ્નિવીર દ્વારા કરવામાં આવશે. આ નિર્ણય અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેની દિશામાં એક મોટું કદમ માનવામાં આવે છે. માત્ર અનામત જ નહીં પરંતુ અગ્નિવીરોને શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ મોટી છૂટછાટ આપવામાં આવી છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ ઓફિશિયન્સી ટેસ્ટમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા 18 થી 23 વર્ષની હોય છે, પરંતુ હવે પૂર્વ અગ્નિવીરોને વય મર્યાદામાં પણ વિશેષ છૂટ મળશે. આ ઉપરાંત 10% બેઠકો પૂર્વ સૈનિકો માટે અને 3% બેઠકો BSF ટ્રેડ્સમેન માટે અનામત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશભરના લાખો અગ્નિવીરોમાં ઉત્સાહનો માહોલ છે અને હવે તેઓ વધુ જોશ સાથે દેશની સરહદોની રક્ષા કરવા માટે સજ્જ થશે.